દિવાળીના નાસ્તા અને ફરસાણ ખાઈને જ્યારે આપણે ધરાઈ જઈએ ત્યારે આપણને બધાને ખીચડી કઢી યાદ આવે છે. ખીચડી કઢી એ સુપાચ્ય સમતોલ આહાર છે. કોઈ પણ ગુજરાતી ફેમિલી એવું નહીં હોય કે જેમના ઘરે સાંજે જમવામાં ખીચડી કઢી ન બનતી હોય. તો આજે આપણે નાના મોટા બધાને ભાવે તેવી મગની દાળની ખીચડી અને ગુજરાતી ખાટી કઢી બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. ખીચડી બનાવવા માટે મેં 1.5 કપ લચકારી કોલમ ચોખા લીધા છે. તમે ગુજરાત 17, જીરાસર, કૃષ્ણકમોદ કે બીજા કોઈપણ નાના દાણાના ચોખાનો ઉપયોગ કરી શકો છો. તેમાં ચોખા કરતાં અડધી એટલે કે 1/4 કપ મગની ફોતરાવાળી દાળ ઉમેરી બંનેને સરખી રીતે મિક્સ કરીશું. તમે મગની મોગર દાળ અને તુવેરની દાળનો ઉપયોગ કરીને પણ આ જ રીતે ખીચડી બનાવી શકો છો. હવે દાળ ચોખા ડૂબે તેટલું પાણી ઉમેરી હળવા હાથે મસળી 2 વખત પાણી બદલીને તેને સરખી રીતે ધોઈ લેવા. આમ કરવાથી દાળ ચોખા ઉપર જે પણ સફેદ પાવડર લાગેલો હશે તે બધો નીકળી જશે. ખીચડી, દાળ ભાત, ઇડલી, ઢોસા કે ઢોકળા જેવી વાનગી બનાવતા પહેલાં દાળ ચોખાને પલાળો તે વખતે તેને ધોવા ખૂબ જ જરૂરી છે. હવે બધું જ પાણી નિતારી લીધા પછી તેને પલાળવા માટે 3 કપ પાણી ઉમેરી ઢાંકીને 15 થી 20 મિનિટ માટે મૂકી રાખીશું. તમારી પાસે સમયની અનુકૂળતા હોય તો 1 કલાક અગાઉ પણ પલાળી શકો છો. હવે કઢીનો ગોળ તૈયાર કરવા માટે તપેલીમાં 1 કપ મધ્યમ ખાટું દહીં લઈ તેમાં 1 કપ પાણી અને 1/4 કપ ચણાનો લોટ અથવા તો બેસન ઉમેરી ઇલેક્ટ્રિક બ્લેન્ડર વડે તેને સરખી રીતે બ્લેન્ડ કરી લઈશું, જેથી ચણાના લોટના કે દહીંના બિલકુલ ફોદા કે ગાંઠા ન રહે. તમે વલોણી કે હેન્ડ બીટરનો પણ ઉપયોગ કરી શકો છો. બ્લેન્ડ કરતી વખતે તેમાં બીજું 2 કપ પાણી ઉમેરી મધ્યમ પાતળો ગોળ બનાવીશું. એટલે અત્યારે આપણે 1 કપ દહીંની સાથે ટોટલ 3 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. હવે કઢાઈમાં 2 ટેબલસ્પૂન ઘી લઈને ગરમ કરીશું. કોઈપણ પ્રકારની કઢી બનાવતી વખતે જો તેનો વઘાર ઘીમાં કરવામાં આવે તો તે વધુ સ્વાદિષ્ટ બને છે. તેમાં 2 તજના ટુકડા, 3 નંગ લવિંગ, અડધી ચમચી સૂકી મેથીના દાણા અને અડધી ચમચી રાઈ ઉમેરીશું. તેની સાથે 1 ચમચી જીરું ઉમેરી મસાલા સરખા ફૂટે એટલે તેમાં 2 તમાલપત્ર અને 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું. મસાલા બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. તેમાં ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન હિંગ અને 8 થી 10 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી તૈયાર કરેલા વઘારમાં આપણે જે દહીં બેસનનો ગોળ બનાવીને રાખ્યો છે તે ઉમેરીશું. આ માપ પ્રમાણે 5 થી 6 વ્યક્તિને જમવામાં સર્વ કરી શકાય તેટલી ખીચડી કઢી તૈયાર થશે. 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. કઢી બનાવવાની કુકિંગ પ્રોસેસ લગભગ 12 થી 15 મિનિટની છે. કઢીને કોઈ દિવસ ઢાંકીને ન ઉકાળવી. આ રીતે ચમચા વડે સતત હલાવતા રહેવું, જેથી બેસન છે તે કઢાઈના તળિયે બેસી ના જાય. હળદરનો રંગ કઢીમાં સરસ બેસી ગયો છે અને ધીમે ધીમે તે ઉકળવા લાગી છે. અત્યારે આપણે ખાટી કઢી બનાવી રહ્યા છીએ એટલે તેમાં ગળપણ માટે ગોળ કે ખાંડનો ઉપયોગ નહીં કરીએ. 5 થી 6 ઉભરા આવે ત્યાં સુધી કઢીને ઉકાળીશું. જો તમને કઢીની કન્સિસ્ટન્સી જરૂરિયાત કરતાં વધુ ઘટ લાગે તો તેમાં બીજું જરૂર મુજબ અથવા તો અડધો કપ જેટલું પાણી ઉમેરી શકો છો. એટલે અત્યારે આપણે ટોટલ 3.5 કપ પાણી અને 1 કપ દહીંનો ઉપયોગ કરીને કઢી બનાવી છે. આ સિવાય પણ મેં ચેનલ પર બીજી વિવિધ પ્રકારની કઢી, વઘારેલી ખીચડી અને દાળ ભાતની રેસીપી પોસ્ટ કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. 15 મિનિટ બાદ કઢી સરસ ઉકળી ગઈ છે. ગેસ બંધ કરી તેને ઢાંકીને મૂકી રાખીશું. ખીચડી માટે આપણે જે દાળ ચોખા પલાળીને રાખ્યા હતા તે પહેલાં કરતાં થોડા ફૂલી ગયા છે. તેને પાણી સહિત એક મોટા પ્રેશર કુકરમાં કાઢી લઈશું. પલાળતી વખતે આપણે 3 કપ પાણી ઉમેર્યું હતું અને બીજું 4 કપ એમ ટોટલ 7 કપ પાણીનો ઉપયોગ કરીશું. જો તમને ખીચડીની કન્સિસ્ટન્સી થોડી વધુ નરમ પસંદ હોય તો 8 કપ પાણી ઉમેરી શકો છો. પછી તેમાં સ્વાદ પ્રમાણે અથવા તો 1/2 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર ઉમેરી મિક્સ કરીશું. આ રીતે ખીચડી કઢી બનાવી આપણે શ્રી ઠાકોરજીને સખડીની સામગ્રીમાં ભોગ ધરી શકીએ છીએ. તમે લીલા મરચાં અને લાલ મરચાં ન આરોગાવતા હો તો તેના બદલે મરી પાવડરનો ઉપયોગ કરી શકાય છે. તેમાં 2 ટેબલસ્પૂન ઘી ઉમેરી
કુકરનું ઢાંકણ બંધ કરી શરૂઆતમાં 1 વિસલ થાય ત્યાં સુધી તેને હાઈ ફ્લેમ પર અને પછી 3 વિસલ તેને મીડિયમ ફ્લેમ પર એમ ટોટલ 4 વિસલ થાય ત્યાં સુધી પ્રેશર કૂક કરીશું. પછી કુકરનું પ્રેશર રિલીઝ થાય એટલે ઢાંકણ ખોલીને ચેક કરીએ તો ગરમા ગરમ મગની દાળની મોળી ખીચડી બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કે તેની કન્સિસ્ટન્સી પણ કેટલી પરફેક્ટ આવી છે. આપણે બીમાર હોઈએ ત્યારે પણ ડૉક્ટર આપણને આ રીતની મગની દાળની ખીચડી કે મગનું પાણી પીવાની સલાહ આપે છે. ગરમા ગરમ ખીચડીને ગુજરાતી ખાટી કઢી અને ચોખાના લોટના શેકેલા સારેવડા અથવા તો પાપડી સાથે સર્વ કરીશું. તો સાંજે તમને કંઈક હળવું જમવાની ઈચ્છા હોય તો આ રીતે ખીચડી કઢી ઘરે જરૂર બનાવજો. કઢીની ઉપર થોડી સમારેલી કોથમીર અને ખીચડી ઉપર 2 ચમચી જેટલું ઘી રેડીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી સાત્વિક અને ઉપયોગી રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.